हेलो स्टूडेंट्स, वेलकम टू मारुति क्लासेस। आज आप स्वाध्याय 13.1 ना दाखला नंबर 4 थी शुरुआत करिए। दाखला इजी है पर रकम ने समझवी खूब जरूरी है। चलो आप शुरुआत करिए। स्वाध्याय 13.1 ना दाखला नंबर 4 थी शुरुआत करिए। नळाकार पदार्थ की ऊंचाई 12 सेंटीमीटर है। नळाकार पदार्थ की ऊंचाई 12 सेंटीमीटर और व्यास 10 सेंटीमीटर और वर्तुळ नीचे पायानो व्यास 10 सेंटीमीटर है। तेमांथी तेटली ज ऊंचाई और व्यासवाळो शंकु कापी लेवामां आवे छे। तेटली ज ऊंचाई और एटला ज व्यासवाळो शंकु कापी लेवामां आवे छे। ए कापीने अलग करी देवामां आवे छे। तो वधेला पदार्थનું कुल पृष्ठफળ शोधो। तो वधेला पदार्थનું कुल पृष्ठफળ शोधवानुं छे। कयो पदार्थ વધશે? હવે જુઓ, નળાકારમાંથી આ શંકુ કાપી લીધો આપણે, આ શંકુ કાપી લીધો તો નળાકારની વક્ર સપાટી તો વધવાની છે, નળાકારનો પાયો પણ વધવાનો છે, જે વર્તુળાકાર છે વર્તુળનું ક્ષેત્રફળ, અને અહીંયા શંકુ કાપીને લઈ લીધો છે, દૂર કરી દીધો છે, તો અંદર તમે હાથ નાખી શકશો અને તમને ફીલ થશે કે આ શંકુની વક્ર સપાટી છે, તો અંદર શંકુની વક્ર સપાટી પણ બાકી રહેશે। આટલા બધા ભાગ પર તમે કલર કરી શકો, જ્યાં પર તમે સ્પ્રે કલર કે કલર કરી શકો એ વક્ર સપાટીનું એક સપાટીનું ક્ષેત્રફળ કહેવાય, અને એ જ આપણે શોધવાનું છે। તો આ ત્રણ સૂત્રોનો સરવાળો કરવાનો છે, એકદમ ઇઝી છે। પણ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એની ત્રાંસી ઊંચાઈ તો જોઈએ। તો ત્રાંસી ઊંચાઈ શોધવા માટે આપણે સૂત્ર લગાવીશું। સૌપ્રથમ આપણે થોડી થિયરી લખી દઈએ। જોઈએ, નળાકારની ઊંચાઈ એ જ શંકુની ઊંચાઈ છે, h બરાબર 12 સેન્ટીમીટર। નળાકારનો વ્યાસ એ જ શંકુનો વ્યાસ d બરાબર 10 સેન્ટીમીટર। તો ત્રિજ્યા કેટલી થશે? માટે ત્રિજ્યા r બરાબર 10/2 બરાબર 5 સેન્ટીમીટર। હવે શંકુ માટે આપણે ત્રાંસી ઊંચાઈ શોધીએ। જોઈએ, લખીએ શંકુ માટે ત્રાંસી ઊંચાઈ ने L कहेवाय। L² बराबर h² प्लस r²। पाइथागोरसना प्रमेय जेवुं छे। आ ત્રાંસી ઊંચાઈ છે L, L² बराबर h², h છે 12 वर्ग वत्ता r, त्रिज्या r 5 છે 5 वर्ग। 12 वर्ग थाय 144, 5 वर्ग थाय 25, બંનેનો સરવાળો કરીએ તો 169 थाय। L² बराबर माटे L बराबर 13 सेंटीमीटर। तो शंकुनी ત્રાંસી ઊંચાઈ કેટલી થઈ ગઈ પહેલા? 13 સેન્ટીમીટર ત્રાંસી ઊંચાઈ મળી ગઈ। હવે આપણે ડાયરેક્ટ આપણું સૂત્ર લખીશું। આપણે શોધવાનું છે વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ। તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધીએ। લખીએ, વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર बराबर शू आवशे कि नळाकारनी वक्र सपाटी तो वधवानी ज छे। तो लखीए नळाकारनी वक्र सपाटीनुं पृष्ठफळ वत्ता आपणे शंकु कापी लीधो छे। शंकु कापी लीधो छे। शंकु कापी लीधो एटले शंकु अंदरनी भाग, शंकुनी वक्र सपाटी जेवो भाग बाकी रहेशे। तो आपणे लखीशुं शंकुनी वक्र सपाटीनुं क्षेत्रफळ। हजू पण कंईक बाकी रहेशे। नळाकारनी वक्र सपाटीनुं क्षेत्रफळ, शंकु कापी लीधो छे एटले अंदर हाथ नाखी शकाय छे। शंकुनी वक्र सपाटीनुं क्षेत्रफळ वत्ता नळाकारना पायानुं क्षेत्रफळ वत्ता लखीशुं नळाकारना पायानुं क्षेत्रफळ। आ त्रणेयनो सरवाळो करीशुं એટલે બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ મળી જાય। સૂત્રો કાચા હોય તો 15-20 વખત લખીને પાક્કા કરો। નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એનું સૂત્ર છે 2πrh। શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl। આ પૃષ્ઠફળ ને ક્ષેત્રફળ સમાનાર્થી શબ્દ છે, એકબીજાની અદલા બદલી બોલી શકાય। નળાકારના પાયાનું ક્ષેત્રફળ, નળાકારનો પાયો એટલે વર્તુળ આવે, વર્તુળનું ક્ષેત્રફળ થાય πr²। આ બધામાંથી કોમન નીકાળવાનું છે πr। તો πr કોમન કાઢી લઈએ તો અહીંયા બચશે 2h વત્તા πr કોમન નીકળ્યું L બચ્યું, πr કોમન નીકળ્યું અહીંયા તો r² છે તો r બચે। પાઈની વેલ્યુ કંઈ કીધી ના હોય તો લેવાની 22/7। ત્રિજ્યા r છે 5 સેન્ટીમીટર।
કૌંસમાં 2h, h એટલે નળાકારની ઊંચાઈ જે છે 12 સેન્ટીમીટર, 2 ગુણ્યા 12 વત્તા l એટલે શંકુની ત્રાંસી ઊંચાઈ 13 સેન્ટીમીટર વત્તા r ત્રિજ્યા r કેટલી છે 5 સેન્ટીમીટર, બ્રેકેટ ઓવર. હવે 22 પંચા થાય 110 ના છેદમાં 7, 12 દુ 24, 24 વત્તા 13 કરીએ, 24માં 3 ઉમેરીએ તો 27 ને 10 37, 37 પ્લસ 5 કરીએ તો 42. તો જુઓ 7ના ઘડિયામાં 42 આવે છે, 7 છંગ 42, 11 છંગ 66 થાય, પાછળ આ 0 એટલે આપણો આન્સર આવી ગયો. બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ 660 સેન્ટીમીટર સ્ક્વેર થાય. એકવાર જાતે ગણતરી કરી જોજો, એકદમ ઇઝીલી આવડી જશે. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 5 જોઈએ. એક સમઘન અને એક અર્ધગોલક દ્વારા એક શોપીસ બનાવવામાં આવ્યો છે. એક સમઘન અને એક અર્ધગોલક દ્વારા એક શોપીસ બનાવવામાં આવ્યો છે. શોપીસના પાયામાં રહેલ સમઘનની ધારની લંબાઈ, આ છે સમઘન, એની ધારની લંબાઈ 7 સેન્ટીમીટર છે તથા ઉપર મૂકેલ અર્ધગોલકનો વ્યાસ 4.9 સેન્ટીમીટર છે. અર્ધગોલકનો વ્યાસ 4.9 સેન્ટીમીટર છે. મેં અહીંયા અર્ધગોલક નાનો બનાવ્યો છે. કેમ કે જો અર્ધગોલકની સાઇઝ આટલી મોટી હોત તો એ સમઘનની ધાર છે એટલો જ અર્ધગોલકનો વ્યાસ 7 હોવો જોઈએ, પણ અહીંયા અર્ધગોલકનો વ્યાસ 7થી ઓછો કેટલો છે 4.9 સેન્ટીમીટર છે. તો કે વ્યાસ ઓછો છે તો અર્ધગોલક પણ કેવો હશે, નાનો. શોપીસની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. શોપીસની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધી લેવાનું, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. પણ અહીંયા વાટકો ઊંધો મૂકેલો છે અને આપણે કલર કરી દઈએ સ્પ્રે કલરથી, તો જ્યારે વાટકો આપણે લઈ લઈએ ત્યારે એક રાઉન્ડ નીચે પાયાનો વર્તુળાકાર ભાગ કોરો રહેશે જ્યાં કલર થયો હોય નહીં. તો એ પાયાનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે, તો આપણે આ કુલ સપાટીનું ક્ષેત્રફળ સાચું મેળવી શકીએ. ચાલો જોઈએ કઈ રીતે દાખલો થાય. આપણને કીધું છે શોપીસની કુલ સપાટીનું ક્ષેત્રફળ. પહેલાં થિયરી જોઈ લઈએ. સમઘનની ધારની લંબાઈ L બરાબર 7 સેન્ટીમીટર, અર્ધગોલકનો વ્યાસ D બરાબર 4.9 સેન્ટીમીટર. વ્યાસ છે તો ત્રિજ્યા શોધવી પડે, તો ત્રિજ્યા R બરાબર 4.9 ના છેદમાં 2. હવે પોઈન્ટ્સ છે તો છેદમાં 10 લઈ લઈએ તો 49 ના છેદમાં 2 ગુણ્યા 10 એટલે 20 સેન્ટીમીટર. આ થઈ ગઈ અર્ધગોલકની ત્રિજ્યા. હવે આપણે શોપીસની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. તો લખીએ શોપીસની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બોલો કે પૃષ્ઠફળ બોલો, બંને એક જ છે. પૃષ્ઠફળ માઇનસ કરવાનું છે અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. એમ કે આ તો 100 પીસ છે, 100 પીસ તો ફિક્સ કરેલો હોય, ચોંટાડેલો હોય, એની ઉપર તમે કલર કરવા જાઓ તો અર્ધગોલકના પાયામાં કલર થવાનો નથી. એટલે 100 પીસનો એટલો ભાગ જ્યાં સમઘનનું કુલ પૃષ્ઠફળ છે એમાં πr² બાકી રહી જશે. એટલે આપણે અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ માઇનસ કરીએ. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ એનું ફોર્મ્યુલા છે 6l². બરાબર, યાદ કરી લેજો. અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એ છે અર્ધગોલકની વક્ર સપાટીનું 2πr² માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ એ πr² એમાંથી માઇનસ કરીએ. 2πr² માંથી πr² માઇનસ થઈ જશે તો 6l² પ્લસ πr². હવે આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. 6l એટલે કે સમઘનની લંબાઈ છે 7 સેન્ટીમીટર, 7નો વર્ગ કરીશું વત્તા પાઈ કીધા ના હોય તો લેવાના 22/7 ઇન્ટુ r ત્રિજ્યા કેટલી છે 49/20, તો ગુણ્યા 49/20 અગેન 49/20. હવે અહીંયા 7નો વર્ગ છે તો એની કેલ્ક્યુલેશન 7નો વર્ગ 49 થાય, 49 ગુણ્યા 6 કરીશું તો બરાબર
6 ગુણ્યા 49 પ્લસ અહીંયા જો 22 છેદમાં 7 છે, 7 7 49. ઓકે, હવે અહીંયા 20 છે, ઉપર 22 છે, તો 11 દુ 22, 2 ઉડી ગયા, 10 દુ 20. તો 11 સત્તા 77, 77 into 49, તો કે 77 ગુણ્યા 49 છેદમાં જોઈએ 20 ગુણ્યા 10 એટલે 200. 200 આપણે લખવાની જગ્યાએ 2 ગુણ્યા 100 લખીએ. શું કરીએ, 20 દાન 200 થાય છે અને 2 ગુણ્યા 100 લખીશું એટલે 2 વડે ભાગતા ફાવે. 49 into 6 કરીએ, 49 ગુણ્યા 6 કરીએ, 9 છંગ 54, 4 વધી પડી 5, 6 ચોક 24 ને 5 29, એટલે 294 is equal to 294 plus 77 into 49 કરીએ તો 77 into 49 કરીશું, એકમનો શૂન, 4 સત્તા 28, 8 વધી પડી 2, 4 સત્તા 28 ને 2 30, 9 સત્તા 63, 3 વધી પડી 6, 9 સત્તા 63, 63 ને 6 69, 3 8 9 ને 8 17, 7 વધી પડી 1, 6 ને 1 7, 3 3773, 3773 divided by 2 into 100. હવે 2 વડે ભાગાકાર પણ કરી લઈએ તો 3773 divided by 2, તો 2 એકુ 2, 1 વધ્યા 17, 2 અઠ્ઠા 16, 1 વધ્યા 17, અગેન 2 અઠ્ઠા 16, 1 વધ્યા 13, 2 છંગ 12, 1 વધ્યા 0 વધારવાનું મૂક્યું એટલે પોઈન્ટ, અને 2 પંચા 10. તો આપણે લખીએ 294 પ્લસ 1886.5 છેદમાં 100. તો ખરા જ આ 2 0 છે એટલે 2 ડેસિમલ અગેન લેફ્ટ સાઈડ આવશે એટલે 294 પ્લસ 18.865. હવે આ બેનો સરવાળો કરી લઈએ. પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ, આમાં તો કોઈ પોઈન્ટ નથી 294માં, તો પોઈન્ટ કરીને છેલ્લે 0 લખી દઈએ અને અહીંયા 18.865. 3 ડેસિમલ છે એટલે પોઈન્ટ પછી 3 સંખ્યા લખીએ, 5 ના 5, 6 8, પોઈન્ટના નીચે પોઈન્ટ, 8 ને 4 12, 2 વધી પડી 1, 9 ને 1 10 ને 1 11, 1 વધી 1, 2 ને 1 3. તો આપણો આન્સર થાય 312.865 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે. આ જે 3 ડેસિમલ છે એમાં ત્રીજો ડેસિમલ જો 5 કે 5થી વધારે હોય તો એની કેરી એટલે કે વધી અહીંયા મૂકી શકાય, એટલે આ જવાબ લખો 312.87 સેન્ટીમીટર સ્ક્વેર, તો પણ સાચો. અહીંયા બંને આન્સર સાચા છે. હવે આપણે સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 6 જોઈએ. એક નળાકાર બંને બાજુએ 40 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા શંકુથી બંધ છે. એક નળાકાર બંને બાજુએ 40 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા શંકુથી બંધ છે. નળાકારની ત્રિજ્યા 30 સેન્ટીમીટર, નળાકારની ત્રિજ્યા 30 સેન્ટીમીટર તથા સંયોજિત પદાર્થની કુલ ઊંચાઈ 180 સેન્ટીમીટર છે. આ પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો નળાકારની ખાલી વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે, કારણ કે ઉપર નીચે શંકુથી બંધ છે, અને શંકુની પણ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે કારણ કે નીચેથી નળાકારથી બંધ છે. મતલબ કલર કરવો હોય તો તમે શંકુની વક્ર સપાટી પર જ કલર કરી શકો, નળાકારની વક્ર સપાટીનો જ કલર કરી શકો, એમનો પાયાનો ભાગ દેખાતો નથી. તો એ રીતે આપણને સૂત્રની સમજ પડે. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એની ત્રાંસી ઊંચાઈ જોઈએ. ત્રાંસી ઊંચાઈ આપી નથી તો આપણે શોધી કાઢીશું. સૌ પ્રથમ થોડી થિયરી લખી દઈએ. નળાકારની ત્રિજ્યા એ જ શંકુની ત્રિજ્યા છે, ઉપર બંધ બેસતા છે. નળાકારની ત્રિજ્યા એ જ શંકુની ત્રિજ્યા છે, r બરાબર 30 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ સ્મોલ h બરાબર 40 સેન્ટીમીટર રકમમાં જ આપેલી છે, અને નળાકારની ઊંચાઈ માત્ર આટલી જ થશે, કારણ કે કુલ ઊંચાઈમાંથી આપણે 2 શંકુની ઊંચાઈ બાદ કરીશું. તો નળાકારની ઊંચાઈ કેપિટલ H બરાબર 180 કુલ ઊંચાઈ માઇનસ 2 ગુણ્યા 40. તો 140 દુ 80, 180માંથી 80 બાદ થાય તો નળાકારની ઊંચાઈ 100 સેન્ટીમીટર થાય. અહીંયા આપણે શંકુની ઊંચાઈને સ્મોલ h લીધા અને નળાકારની ઊંચાઈને કેપિટલ H લીધા, એટલે કન્ફ્યુઝન ના થાય. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ત્રાંસી ઊંચાઈ તો જોઈએ. તો શંકુની ત્રાંસી ઊંચાઈ L² બરાબર h² પ્લસ r². સીધી ઊંચાઈ h 40 છે, 40નો વર્ગ વત્તા ત્રિજ્યા r 30, 30નો વર્ગ. 40નો વર્ગ 1600 થાય, 30નો વર્ગ 900, 1600 ને 900 થાય
2500 L² માટે L બરાબર 50 સેન્ટીમીટર। તો અહીંયા શંકુની ત્રાંસી ઊંચાઈ આપણને કેટલી મળશે? 50 સેન્ટીમીટર। હવે આપણે દાખલાને ગણતરી કરી શકીએ। અહીંયા આપણે શોધવાનું છે આ પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ। આપણે આને સંયોજિત પદાર્થ કહી શકીએ, એટલે લખી શકીએ સંયોજિત પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું છે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, 2 ગુણ્યા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। નળાકારના વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr h, પણ આપણે ધ્યાન રાખવું પડે કે આપણે નળાકારની ઊંચાઈને શું લીધું છે? કેપિટલ H લીધા છે, બરાબર, વત્તા 2 ગુણ્યા શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે πr l। સૂત્ર તો બરાબર પાક્કા કરવા જ પડશે આપણે। હવે અહીંયા 2πr કોમન નીકળી જાય છે, 2πr કૌંસમાં બચશે કેપિટલ H વત્તા 2πr કોમન નીકળી ગયા l। અહીંયા રકમની અંદર પાઈ બરાબર 3.14 આપેલું છે, એટલે તમારી જ્યારે પણ રકમ વાંચો એટલે જોઈ લેવાનું કે પાઈ બરાબર 3.14 છે કે નહીં, કેમ કે મારે અહીંયા લખવાનું રહી ગયું હતું, પણ જ્યારે પણ આ ત્રિજ્યા જોઈએ ને, આ ત્રિજ્યા એ 7ના ઘડિયામાં ના આવતી હોય ને તો પાઈ બરાબર 3.14 મોટા ભાગે હોય, જેથી ઉડાડતા ફાવે। હવે જો 2 પાઈની કિંમત છે 3.14 એટલે 314/100 લખાય, અને ત્રિજ્યા કેટલી છે? 30। જો ત્રિજ્યા 7ના ઘડિયામાં નથી। h કેટલો છે? કેપિટલ H એટલે નળાકારની ઊંચાઈ 100 સેન્ટીમીટર વત્તા l એટલે શંકુની ત્રાંસી ઊંચાઈ 50 સેન્ટીમીટર। જો અહીંયા 0 0 ઉડશે, ગુણાકાર છે એટલે ઉડે ને, તો 314 ગુણ્યા 2 628/10, અહીંયા ઉપર 3 બચ્યા છે, કૌંસમાં 100 વત્તા 50 એટલે કેટલા થાય? 150। 0 0 કટ થઈ ગયા, તો 628 15 45 ગુણ્યા 45। હવે આ ગુણાકાર કરી લઈએ આપણે, તો 628 ગુણ્યા 45 કરીએ, એકમનું શૂન્ય, 4 8 3202 વધી પડી 3, 4 2 8 9 10 11 1 વધી પડી 1, 4 5 24 ને 1 25, 5 8 40 0 વધી પડી 4, 5 2 10 ને 4 14 વધી પડી 1, 5 6 30 ને 1 31, 0 4 ને 2 6, 5 ને 3 8 એટલે 28 26 0 28260 એકમ છે સેન્ટીમીટર। તો સેન્ટીમીટર સ્ક્વેર એ સંયોજિત પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયું। આ દાખલાની ગણતરી તમારે જાતે કરવાની, કેમ કે મારી ગણતરીમાં ભૂલ હોઈ શકે છે। હવે આપણે સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 16 જોઈએ। બીજા બધા દાખલા તમને આવડી જાય એવા છે, તો તમે જાતે પ્રેક્ટિસ કરજો, આવડશે ના આવડે તો બીજા હોશિયાર વિદ્યાર્થી અથવા ટીચરની મદદ લઈ શકાય। તો 16મો દાખલો છે, થોડો ડિફિકલ્ટ છે એટલે આપણે જોઈ લઈએ। અર્ધગોલક પાયો ધરાવતા એક શંકુની તિર્યક ઊંચાઈ, અર્ધગોલક પાયો ધરાવતા એક શંકુની તિર્યક ઊંચાઈ 5 સેન્ટીમીટર, ભમરડા જેવી આકૃતિ છે, તિર્યક ઊંચાઈ 5 સેન્ટીમીટર। જો આ સંયોજિત પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ, એટલે શંકુની વક્ર સપાટી પ્લસ અર્ધગોળાની વક્ર સપાટી બેનો સરવાળો થાય, એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ 103.62 સેન્ટીમીટર સ્ક્વેર હોય, તો તેની કુલ ઊંચાઈ એટલે શંકુની ઊંચાઈ પ્લસ અર્ધવર્તુળની ત્રિજ્યા, આ બેનો સરવાળો h પ્લસ r કરો તો આપણને શું મળશે? કુલ ઊંચાઈ એ આપણે શોધવાની છે। હવે આ દાખલામાં ગણતરી કરવામાં સ્પેશિયલ ટ્રીકનો યુઝ કરવો પડે, નહીં તો જવાબ જલ્દી આવતો નથી, તો આપણે ધ્યાનથી જોઈશું। હવે કુલ ઊંચાઈ આપણે શોધવાની છે। આપણને આપ્યું શું છે એ થિયરી લખી દઈએ, તો કે શંકુની તિર્યક ઊંચાઈ, તિર્યક કે ત્રાંસી ઊંચાઈ L બરાબર 5 સેન્ટીમીટર, અને આપણને સંયોજિત પદાર્થનું કુલ ક્ષેત્રફળ આપેલું છે, બીજું કંઈ આપ્યું નથી, ત્રિજ્યા આપી નથી। આ પણ ત્રિજ્યા કહેવાય, આ પણ ત્રિજ્યા, વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈ બિંદુ સુધીના અંતર એને શું કહેવાય? ત્રિજ્યા। હવે આપણે સંયોજિત પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર લગાવીએ, પાઈ બરાબર 3.14 લેવાના છે। તો આપણે લખીએ સંયોજિત
પદાર્થની સંયોજિત પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુનો નીચેનો ભાગ તો અર્ધગોલકથી ઢંકાયેલો છે એટલે ખાલી વક્ર સપાટી આવે, અને અર્ધગોલકનો ઉપરનો ભાગ શંકુથી ઢંકાયેલો છે એટલે અર્ધગોલકની પણ વક્ર સપાટી આવે. એટલે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય પહેલાં? પાઈ આર એલ. શંકુની વક્ર સપાટીનું સૂત્ર છે પાઈ આર એલ, આપણને ખબર છે ને, એલ આપ્યા છે. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર સ્ક્વેર. 2 પાઈ આર સ્ક્વેર અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે સંયોજિત પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે, જે છે 103.62 103.62. હવે આપણે ધ્યાન રાખવાનું છે, શાંતિથી ગણતરી કરીશું. 103.62 છે તો 103.62 પોઈન્ટ પછી બે સંખ્યા છે તો નીચે 100 લખાય. હવે અહીંયા કોમન કંઈક નીકળી જાય છે, પાઈ આર. પાઈ આર કોમન નીકળે તો અંતર કૌંસમાં બચે એલ, અને અહીંયા પણ પાઈ આર કોમન નીકળે તો 2 બચ્યા, અને આર સ્ક્વેર હતો એટલે આર. ચાલો, જે કિંમતો છે આપણે લખતા જઈશું. 103.62/100. અહીંયા પાઈની કિંમત થાય 314/100, જે આપણને આપેલી છે 3.14. પોઈન્ટ કાઢી નાખ્યો, નીચે 100 લખી દીધા. અને બચ્યા શું? આર કૌંસમાં એલ. એલ એટલે શંકુની ત્રાંસી ઊંચાઈ 5 સેન્ટીમીટર આપેલી છે, 5 + 2r. હવે જોઈએ 314/100 ને આ સાઈડ લઈ આવીએ તો 103.62/100. આ બધું ગુણાકારમાં છે, 314 × r × કૌંસ. એટલે આને આ બાજુ લઈ જઈએ લેફ્ટ સાઈડ તો છેદ અંશમાં આવી જાય, અંશ છેદમાં, તો 100 અંશમાં આવી જશે 314 છેદમાં બરાબર r 5 + 2r. હવે જરાક ધ્યાનથી જુઓ, આ 100 તો ઉડી જાય છે, સિમ્પલ છે, પણ 103.62/314 ભાગાકાર આપણે ના કરી શકીએ, તો એના માટે સ્પેશિયલ રીત અપનાવવી પડે અવયવની. આ અંશ છે, આ છેદ છે. આપણે પહેલાં બોર્ડ ઉપર ગણતરી કરીએ. 103.62 અને બીજા છે 314. આ બંનેના અવયવ પાડીએ. અવયવ પાડવા માટે સિમ્પલ છે, 2 વડે ભાગીએ. 2 × 5 = 10. અહીંયા 2 × 2, 3માંથી 2 જાય તો 1 વધે, 1 ને 6 16, 2 × 8 16 અને 2 × 2, 5 ને 1 6, 6 ને 8 14, 14 ને 1 15. 3ના ઘડિયામાં 15 આવે એટલે 3ની ચાવી ચાલે છે, 3 વડે. 3 3 × 1 3, 5માંથી 3 જાય તો 2, 2 ને 1 21, 3 × 7 21. અહીંયા 8 છે, 3 × 2 6, 8માંથી 6 જાય તો 2 વધે, 2 ને 1 21, 3 × 7 21. બરાબર. હવે આપણે જોઈ લઈએ કેટલા વડે ભાગ ચાલે. 7 ને 2 9, 9 ને 7 16, 16 ને 1 17. 3 વડે ચાલતો નથી. 11 વડે ટ્રાય કરી જોઈએ. 11 × 1 11, 11 × 1 11. 17માંથી 11 જાય તો કેટલા રહે? 6 રહે. 6 ને 2 62, તો 11 × 5 = 55. 62માંથી 55 જાય તો 7 રહે. 7 ને 7 77, 11 × 7 77. આ દાખલો મેં પહેલાં એકવાર ગણેલો છે એટલે મેં ડાયરેક્ટ 11 વડે ભાગાકાર ચલાવ્યો. અધરવાઇઝ તમારે 7 વડે ટ્રાય કરવો પડે. 314 ને આપણે ભાગીએ તો 2 વડે ભાગીશું તો 2 × 2, 3માંથી 2 જાય તો 1 વધે, 1 ને 1 11, 2 × 5 10, 1 વધ્યો 14, 2 × 7 14. 157 વડે ભાગ ચલાવીએ તો 1 આવે. 157ના ભાગલા પડતા નથી. હવે જો અહીંયા અંશના અવયવ પાડી લીધા, ત્યાં છેદના અવયવ પાડી લીધા. સરખું હોય ઉડાડી દેવાનું. 157 ઉડી ગયા, 2 ઉડી ગયા. તો અંશમાં કંઈક બચ્યું, છેદમાં કંઈ બચ્યું નહીં. અંશમાં શું બચ્યું? 11 તાલી 33. તો અહીંયા સિમ્પલી અહીંયા આ બંનેનો ભાગાકાર થઈએ તો અંશમાં કેટલા બચશે? 33, એટલે 33 બચે. તો અહીંયા 33 = r કૌંસમાં 5 + 2r બચે. લખીએ આપણે 33 બરાબર r કૌંસમાં 5 + 2r. દ્વિઘાત સમીકરણ બનશે 33 બરાબર 5 × r 5r + 2r × r 2r². 33 ને પેલી સાઈડ લઈ જઈએ તો 2r² + 5r. 33 પેલી સાઈડ જાય એટલે -33 બરાબર 0. આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. દ્વિઘાત સમીકરણ મળી ગયું તો એના અવયવ પાડવા પડશે. 33 × 2 = 66. 33 × 2 = 66 ના એવા અવયવ પાડો કે 5 આવે.
तो 11 જંગ 66, 11 માંથી 6 જાય તો 5 રહે ને, 5 કેવા છે +5 છે, તો મોટી સંખ્યાને પ્લસ લેવાની, નાનાને માઇનસ, એટલે +5 રહે. 2r² + 11r - 6r - 33 = 0. આ બંનેમાંથી કોમન કાઢી r, તો 2r + 11, અહીંયાથી કોમન નીકળે 2, 2 તાલી 6 અને નહીં 2 નહીં 3 કોમન નીકળશે, 3 અને r તો છે જ નહીં, તો 3 × 2 = 6, 2r માઇનસ કોમન કાઢીએ તો અંદર નિશાની બદલાઈ જાય, પ્લસ 11 તાલી 33 = 0. એક બ્રેકેટમાં છે 2r + 11, 2r + 11, બીજા બ્રેકેટમાં છે r - 3, r - 3 = 0. 2r + 11 = 0, તો 2r = -11, r = -11/2, જે શક્ય નથી. હવે તમે મને કહેશો કેમ શક્ય નથી? કારણ કે ત્રિજ્યા કોઈ દિવસ ઋણ હોય નહીં, અંતર હંમેશા ધન હોય. અને અહીંયા છે r - 3, r - 3 = 0, તો r = 3 સેન્ટીમીટર. આનો જે એકમ આવતો હોય સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર. તો આપણને ત્રિજ્યા મળી ગઈ, કેટલી મળી ગઈ? 3 સેન્ટીમીટર. ત્રિજ્યા 3 સેન્ટીમીટર મળી ગઈ. ત્રાંસી ઊંચાઈ 5 છે, ત્રિજ્યા 3 મળી ગઈ, તો શંકુની ઊંચાઈ મળે? શંકુની ઊંચાઈ 4 સેન્ટીમીટર મળશે. આપણું સિમ્પલ સૂત્ર છે, શંકુ માટે તિર્યક ઊંચાઈ જેને L કહેવાય, L² = h² + r². L કેટલી છે? ત્રાંસી ઊંચાઈ 5, 5નો વર્ગ. h કેટલા છે સીધી ઊંચાઈ? ખબર નથી. r કેટલી છે ત્રિજ્યા? 3, 3નો વર્ગ. તો 5નો વર્ગ થાય 25 = h² + 3નો વર્ગ થાય 9. 9 આ સાઈડ આવી જાય, તો 25 - 9 = h². માટે h² 25માંથી 9 જાય તો કેટલા રહે? 16. માટે સીધી ઊંચાઈ, શંકુની સીધી ઊંચાઈ h = 16 / 4 સેન્ટીમીટર. હજુ આપણે કોઈ ગણતરી બાકી રહી ગઈ. આપણને કીધું છે તેની કુલ ઊંચાઈ, ત્યાં જગ્યા નથી, અહીંયા હું ગણતરી પૂરી કરું છું. તો કે સંયોજિત પદાર્થની કુલ ઊંચાઈ, છેલ્લો જવાબ. કુલ ઊંચાઈ એટલે શંકુની ઊંચાઈ h વત્તા અર્ધગોલકની ત્રિજ્યા r. શંકુની ઊંચાઈ આપણે હમણાં શોધી 4 સેન્ટીમીટર વત્તા ત્રિજ્યા, અર્ધગોલકની ત્રિજ્યા કેટલી છે? 3 સેન્ટીમીટર. તો 4 + 3 એટલે કે 7 સેન્ટીમીટર આપણો આન્સર થયો. ઓકે, અને જાતે ગણતરી કરજો, પરફેક્ટલી સમજ પડી જશે. ઓકે, થેન્ક યુ.